હા જો આ પટેલ ભજીયા આવું આ કાકા જો ભજીયા બનાવે જો આ ભજીયા બનાવે મેથી ગોટા પણ એક પટેલ ભજીયા હાઉસમાં અંતરોલી રોડ ઉપર ભજીયા ખાવા આવો અને ભજીયા ખાઓ પછી મને કહેજો કે કેટલી મજા આવી. એક ફેર અંતરોલીની મુલાકાત લ્યો. બટાકા પૂરી પણ બનાવે છે, વડાપાવ દાબેલી બધું જ બનાવે. કમેન્ટમાં લખજો પટેલ ભજીયા હાઉસ. અહીંયા તો સાની લારી છે. લાવ્યું ભજીયા. તો મારા વાલા એક ફેર અંતરોલી ગામની મુલાકાત લ્યો અને પટેલ ભજીયા હાઉસમાં ભજીયા ખાવા આવો. આપણે આ જો આ સામે છે ને એ બુલેટ ટ્રેનનું બસ સ્ટેન્ડ છે. બુલેટ ટ્રેનના બસ સ્ટેન્ડની સામે આપણે રાઈટ સાઈડમાં આવે કડોદરા રોડ રાઈટ સાઈડ. તો એક ફેર ભજીયા ખાવા આવો અને બટાકા પૂરીને એક ફેર ખાઓ પછી તમે મને કહેજો કેવા લાગ્યા. મારા વાલા કેવા લાગ્યા. ભૂલાય નહીં, આવજો ભૂલાય નહીં. કાકા તમે કયો તમે બોલો, તમે બોલો તમે. એક ફેર પટેલ ભજીયા હાઉસની મુલાકાત લો. એકવાર મુલાકાત લો પછી ખબર પડે તમને કે વસ્તુ કેવી બનાવીએ. 2 સાલથી આપણે 2 વર્ષ થઈ ગયા અહીંયા. 2 વર્ષથી એકલા મીઠીના ભજીયાનું ચાલે. કાકા ઘડીક ઝારો લઈ લો તો ઘડીક 1 મિનિટ હું શૂટિંગ ઉતારી લો. ખાલી બહાર કાઢી લો હાવ એમ બોલાવી લઈ જાય. આ લાવ્યું ભજીયા કહેવાય. આ સામે છે ને બુલેટ ટ્રેનની સાઈડ છે. તો મારા વાલા ભૂલાય નહીં એક ફેર પટેલ ભજીયા હાઉસની મુલાકાત લ્યો.